આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર જલાભાઈ ભરવાડ ડેપ્યુટી કમિશનર ગંગાસિંહને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જે જમીન હિવડ ઇન્ફ્રા પોતાની માલિકી હક ન હોવા છતાં ગેરકાયદેસર અન્ય સભાસદોને વેચાણ દસ્તાવેજી નિવડાની અને હાલમાં વીએમસીની સરકારી જમીન વેચાણ કરેલ છે। નિવડાની અને હાલની વીએમસીની સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ ગુનો દાખલ કરવા અને જંત્રી મુજબનો દંડ વસૂલ કરવા બાબતની આજે રજૂઆત કરી હતી। વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાની અને હાલ વીએમસીની રિઝર્વ પ્લોટવાળી જમીન વડોદરાના મોજે ગામ વાલીના બ્લોક નંબર 279 પૈકી 5561 ચોરસ મીટર પૈકી 2865 ચોરસ મીટર વાળી જમીનમાં હિવડ ઇન્ફ્રા નામની ભાગીદારી પેઢીએ ગેરકાયદેસર પાકું બાંધકામ કરીને પોતાની માલિકી હક ન હોવા છતાં ગેરકાયદેસર અન્ય સભાસદોને વેચાણ દસ્તાવેજીની વુડાની ને હાલમાં વીએમસીની સરકારી જમીન વેચાણ કરેલ છે ને વુડાની અને હાલની વીએમસીની સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ ગુનો દાખલ કરવા અને જંત્રી મુજબનો દંડ વસૂલ કરવા ફરિયાદ કરી છે। હું આજે મોજે ગામ ભાયલી બ્લોક નંબર 279 તે પૈકીની 5561 સ્ક્વેર મીટર જમીન 2019માં 20/12/2019ના દિવસે જીડીસીઆરની જોગવાઈમાં જમીન માલિકે પોતે બાંધકામ બાબતે મંજૂરી મેળવવા હુડામાં અરજી કરી। તે અરજીના સંદર્ભમાં હુડાએ એમાંથી 40% જમીન કાપી કુલ 13,250માંથી 5561 સ્ક્વેર મીટર જમીન કાપી અને પ્લોટ વેલિડેશન જમીન માલિકને આ વિહળ ઇન્ફ્રાએ નામને આપી દીધું। સાંભળો મારી વાત। ત્યાર પછી શું થયું, 2000માં કોર્પોરેશનમાં આ ગામડા ભળી ગયા। પછી 2021ની જાન્યુઆરીમાં એને રજા ચિઠ્ઠી મેળવી કે જે પ્લોટ વેલિડેશન હુડાએ આપ્યું હતું, પ્લોટ વેલિડેશન આપ્યા પછી 3 મહિનામાં એ જમીન હુડાના બીજા હકમાં નામ દાખલ કરી દીધું। 7/12માં એન્ટ્રી પડી ગઈ। પછી 19 થી લઈને 22 અઢીથી 3 વર્ષ પછી એક રજા ચિઠ્ઠી મેળવી કે હુડાએ નિયમ અનુસાર આપ્યું હતું એમાં રજા ચિઠ્ઠી કોર્પોરેશન આપી। એના પછી 2.5 વર્ષ પછી જે કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ જે રાખવામાં આવેલો 2865 સ્ક્વેર મીટર, એની અંદર ટાઉન પ્લાનિંગના અધિકારીઓ, જે તે વખતનો એચઓડી અને ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ, આ લોકોએ મળી અને ખેલ કર્યો। તો જે 2865 સ્ક્વેર મીટર હતી ને એની અંદર રજા ચિઠ્ઠી આપી છે, પણ કેવી આપી છે? બાડી બોબડી આપી છે। રજા ચિઠ્ઠીમાં ડિજિટલ સાઇન નથી, સાંભળો, કોઈ એન્ટ્રી નથી। અને પાછું રજા ચિઠ્ઠીમાં શું લખ્યું છે? TP 37 મકરપુરા, આ બધી રીતે ચીટિંગ કર્યું છે। અને એ રજા ચિઠ્ઠી જે મેળવી છે ને એ રજા ચિઠ્ઠી ફ્રોડ ને બોગસ છે। તે બાબતે મેં કમિશનરશ્રીને રજૂઆત કરી કે આ રજા ચિઠ્ઠી બોગસ છે। એટલે અધિકારીઓને શું થાય, છૂટવું હોય તો છૂટી જવાય કે આ રજા ચિઠ્ઠી અમે આપી નથી, સાંભળો, પણ રજા ચિઠ્ઠી અધિકારીઓ આપી છે પણ બોગસ આપી છે। પણ અધિકારીઓ પર કાયદેસર મેં તપાસ કરતા કોઈ ગુનો નથી દાખલ થાય એટલે હું બેઠો છું, કારણ કે એમની પાસે કોઈ જવાબ નથી। હું એમ માંગુ છું કે આ રજા ચિઠ્ઠી તમે આપી છે કે નહીં, આપી હોય તો મને લેખિતમાં આપો। જો રજા ચિઠ્ઠી 2865 સ્ક્વેર મીટરની આપી હશે તો મને લેખિતમાં આપશે, તો એમના પર હું ગુનો દાખલ કરીશ। કોના પર? અધિકારીઓ પર। પણ મને વિશ્વાસ છે આ લોકો મને લેખિતમાં નહીં આપે કે સદર જમીનને અમે રજા ચિઠ્ઠી આપી, નહીં આપે। હવે રજા ચિઠ્ઠી નથી આપી, એની અંદર બાંધકામ થઈ ગયું, ગેરકાયદેસર કહેવાય। તો એ સરકારી મિલકત વીએમસીની છે, એટલે આજે હું કમિશનરશ્રીને એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવા આવ્યો છું કે ભાઈ આ જમીનની અંદર રજા ચિઠ્ઠી આપી નથી, ગેરકાયદેસર બાંધકામ થયું। અગર રજા ચિઠ્ઠી આપી હોય તો મને રજા ચિઠ્ઠીની કોપી લેખિતમાં આપો, તો અધિકારીઓ ફ્રોડ કર્યું છે, અથવા મને કોપી નથી આપતા તો આ જમીન ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદો દાખલ થાય। બીજું, એની અંદર બાંધકામ કરી અને અન્ય લોકોને વેચાણ કરી નાખ્યા છે, દસ્તાવેજ આ બિલ્ડરે કરી આપ્યા છે, એટલે છેતરપિંડી બી કરી છે। તેથી એના ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરો। તો દિન 10માં કરવામાં નહીં આવે તો હું પોતે કલેક્ટરશ્રીને અરજી કરીશ અને હું પોતે અરજદાર બનીશ અને હું લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જે વીએમસીનો 5561 સ્ક્વેર મીટર પૈકીનો 2865 સ્ક્વેર મીટર વિહળ ઇન્ફ્રાએ ગેરકાયદેસર જે બાંધકામ કરીને લોકોને બંગલોઝ બનાવીને આપી દીધા છે અને વેચાણ કર્યું છે, એટલે હું એને પાર્ટી બનાવીશ। જેને બંગલોઝ લીધા છે ને લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં લેવાવાળો બી ગુનેગાર બને છે, આપવાવાળો ને। જો અધિકારીઓ કામ નહીં કરે કોર્પોરેશન વાળા, તો કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર જે છે એ બિલ્ડરને મદદ કરવામાં હું એમને આરોપી બનાવીશ। આ મુજબની આજે હું મારું આવેદન આપવા